સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડતા ખોટી રીતે છૂટા કરાયાનો આક્ષેપ। જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેવા કુલ 292 કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરતા વિરોધ। આરોગ્ય કર્મચારીઓની માત્ર 1 દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કરાયાનો આક્ષેપ સાથે વિરોધ। આરોપનામું આપ્યા મુજબ ખાતાકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ। વહીવટીતંત્ર દ્વારા 5 દિવસ પૂર્ણ પણ ન થયા અને કર્મચારીઓને છૂટા કરતા વિરોધનો વંટોળ। મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને છૂટા કરતા આરોગ્ય સેવાઓ પર સીધી અસર। જિલ્લાના અંદાજિત 300 થી વધુ કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી કર્યો વિરોધ। જો તાત્કાલિક ધોરણે પુનઃ વિચારણા કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। મહીસાગર જિલ્લામાં કેટલા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે અને કયા કારણોસર છૂટા કરવામાં આવે છે? ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા। ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખ પછી 21 તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી। 1 દિવસની મુદત, રવિવારના દિવસે 1 દિવસની મુદત આપી 20 તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું 22 તારીખે અને 5 દિવસની મુદત આપવામાં આવી। 5 દિવસ પૂર્ણ નથી થયા એ પહેલાં અમને ગઈકાલે અમારા 292 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા। જે અમને જાહેરનામું આપ્યું છે ત્યાર પછી કોઈ પણ કર્મચારીને 45 દિવસ સુધી એને મુદત આપવાની હોય, પણ અમારા જિલ્લા કર્મચારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વૃત્તિ રાખી આજે છૂટા કરી દેવામાં આવ્યા છે। જો આજે મહીસાગર જિલ્લાના 292 પૈકી કોઈ પણ કર્મચારી ટ્રેસમાં કે અન્ય રીતે જો એને કોઈ પણ પ્રોબ્લેમ થશે તો એના માટે જિલ્લામાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે જેમણે નિર્ણય લીધો છે એ તમામ સામે અમે કાયદેસર કાર્યવાહી કરીશું। કેવા કર્મચારીઓ હતા અને ક્યાં ક્યાં ફરજ બજાવતા હતા? અમારા કર્મચારીઓ ફિલ્ડ લેવલના કર્મચારીઓ છે, ઘરે ઘરે જઈ અને ડ્યુટી બજાવે છે। એ લોકો જે કામ કરે છે એ અનુસંધાન જ આપણો જિલ્લો અને ગુજરાત રાજ્ય પહેલા નંબર પર આવ્યું છે। ઘણા બધા એવોર્ડ મળ્યા છે। જ્યારે આ કર્મચારીઓના પ્રશ્ન હોય કે ભાઈ આ કર્મચારીઓને ફેબ્રુઆરીનો ઘણા 50% કર્મચારીઓ ફેબ્રુઆરીનો પગાર નથી થયો। આજે 10 વર્ષ થયા, સર્વિસ બુક અપડેટ નથી થઈ, 12 વર્ષની નોકરી થઈ, CPFના ખાતા નથી ખુલ્યા। આ કાર્ય તો એમનાથી થતું નથી અને જ્યારે ઉપરથી આ ખોટી રીતે નિર્ણય લેવાનો હતો તો તૈયારીમાં રાતોરાત રજાના દિવસે પણ આ લોકોએ કચેરી રાખી અને હુકમ કરી દેવામાં આવ્યો છે। હુકમને જાણ કઈ રીતના કરવામાં આવી હતી આપને? અમને કોઈને કોઈ જાણ કરવામાં નથી આવી। અમને પર્ટિક્યુલર કોઈ આદેશ કરવામાં નથી આવ્યો। મનસ્વી રીતે આદેશ કરી વોટ્સઅપમાં ગ્રુપોમાં છોડી અને ડાયરેક્ટ બીજા દિવસે કોઈ પણ સમય આપવામાં નથી આવ્યો અને ખોટી રીતે આ લોકોને છૂટા કરેલા। આગળની રણનીતિ શું રહેશે? અમે ચોક્કસથી અચોક્કસ મુદતની હડતાલમાં છીએ અને રહીશું। અમારી યોગ્ય અને વ્યાજબી માગણી છે અને આ માગણી આજની નથી, 2001થી માગતા આવ્યા છીએ। 2022ની અંદર સરકારે કમિટી બનાવી, એ કમિટીએ અમને અહેવાલ ચૂક્યો કે તમે ટેકનિકલ કેડરમાં સમાવેશ કર્મચારીઓ ગણવા બાબતનો અહેવાલ આપ્યો। આજે એ જ સરકાર અમને એમ કહે છે કે તમે ટેકનિકલ નથી। ખાતાકીય પરીક્ષા જે વહીવટી કેડરની છે એ સીધી ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે। અમે જે જોબ ચાર્ટ કરીએ છીએ એનો કોઈ જ પ્રશ્ન નથી અને ખોટી પરીક્ષા દાખલ કરી દેવામાં આવી છે। એટલે અમારી માગણી બિલકુલ વ્યાજબી છે અને આ માગણી જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે અને આ જિલ્લા વહીવટી તંત્રએ જે ખોટો નિર્ણય લીધો છે એમને અમે જો સરકાર સામે સમાધાન ન થાય તો કોર્ટ પણ